આપણે મત્સ્યપુરાણના 21મા દિવસની કથાને આગળ વધારીએ। શુદ્ર દ્વારા કરવામાં આવેલા વ્રતના દર્શનથી પ્રાપ્ત થયેલા તમારી આવી રૂપ સંમતિને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો। તે જ કારણે મેં સાધુ સાધુ તમને ધન્ય છો આમ કહ્યું। અહો, આ કેવું ઉત્તમ મહાત્મય છે કે જ્યારે જોનારને પણ આવી સુંદરતા અને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ જાય તો કરનારની તો વાત જ શું। દિતિવત્સજ, કેમ કે તમે પૃથ્વીપુત્ર વીરભદ્રના વ્રતમાં ભક્તિપૂર્વક આપવામાં આવેલા ગૌદાન વગેરે દાનોને અનાદરપૂર્વક જોયું, તેથી તમારી ઉત્પત્તિ રાક્ષસ યોનિમાં થઈ। ઈશ્વરે કહ્યું કે બ્રહ્મન મહાત્મા શુક્રાચાર્યના તે વચન સાંભળી પ્રહ્લાદ નંદન વિરોચને વિસ્મિત થઈને પુનઃ પ્રશ્ન કર્યો। વિરોચને પૂછ્યું કે ભગવાન જન્માંતરમાં જેના અપાતા દાનને જોયું હતું તે વ્રતને સારી રીતે સાંભળવા ચાહું છું, આપ મને તેના વિધાન અને મહાત્મ્યને યથાર્થ રૂપે બતલાવો। આ પ્રમાણે વિરોચનની વાત સાંભળીને શુક્રાચાર્ય વિસ્તારપૂર્વક કહેવાનો પ્રારંભ કર્યો। શુક્ર બોલ્યા કે દાનવ જ્યારે ચતુર્થી તિથિએ મંગળવાર હોય તે દિવસે શરીરમાં માટી લગાડીને સ્નાન કરવું અને પદ્મરાગ મણીની અંગૂઠી વગેરે ધારણ કરીને ઉત્તરાભિમુખ બેસીને અગ્નિમૂર્ધા દિવ કોફુક્ત આ મંત્રના જપ કરવા। જો વ્રતી શુદ્ર હોય તો તેનો ભોગ છોડીને ચૂપચાપ મંગળનું સ્મરણ કરતા રહીને દિવસ પસાર કરવો જોઈએ। પછી સૂર્યાસ્ત થયા પછી આંગણાને ગોબરથી લીપીને સર્વાંગ સુંદર પુષ્પમાળા વગેરેથી ચારે બાજુ પૂજા કરવી। આંગણાની મધ્યમાં કુમકુમથી અષ્ટદળ કમળ બનાવો, પછી આંગણાના ચારે કોણમાં 4 કરવા સ્થાપિત કરે, તેમની બાજુમાં નાના પ્રકારના ઋતુફળ, ચંદન, પુષ્પમાળા વગેરે પૂજન સામગ્રી પણ મૂકી દેવી। ત્યાર પછી વાછડા સહિત એક કપિલા ગાયની પૂજા કરે, જેના સિંગ સોનાથી અને ખરીઓ ચાંદીથી મઢેલી હોય તથા તેની પાસે કાંસાની દોણી મૂકી હોય। આ જ પ્રમાણે લાલ ખરીઓથી યુક્ત સૌમ્ય સ્વભાવની હૃષ્ટપુષ્ટ ઋષભની પણ પૂજા કરવી અને તેની પાસે 7 વસ્ત્રોથી યુક્ત ધનરાશિ પણ મૂકવી। પછી અંગૂઠા જેટલી લંબાઈ પહોળાઈ વાળી અને પુરુષાકારે મૂર્તિ બનાવડાવી, તેને 4 ભુજાઓ હોય, તેને ગોળની ઉપર મૂકેલા સુવર્ણ પાત્રમાં સ્થાપિત કરી દેવી અને તેની પાસે ઘી પણ મૂકી દેવું। ત્યાર પછી આ મૂર્તિ સહિત આ બધી વસ્તુઓ એવા સુપાત્ર બ્રાહ્મણને દાન કરવી જોઈએ જે સામવેદના સ્વર તથા અર્થનો જ્ઞાતા, જીતેન્દ્રિય, સુશીલ, કુલીન અને મોટા કુટુંબવાળો હોય। દાંભિકને કદી દાન આપવું નહીં। તે સમયે ભક્તિપૂર્વક હાથ જોડીને વક્ષ્યમાણનું મંત્રનું ઉચ્ચારણ કરી બ્રાહ્મણને બધી વસ્તુઓ આપી દેવી। તે મંત્રનો ભાવ આ છે: મહાતેજસ્વી ભૂમિપુત્ર, આપ પિનાકધારી ભગવાન શિવના પસીનાથી ઉત્પન્ન થયા છો। હું સૌંદર્યનો અભિલાષી થઈને આપના શરણમાં આવ્યો છું। આપને મારા નમસ્કાર છે। આપ મારા દ્વારા આ અર્ધ્ય ગ્રહણ કરો। આ મંત્રના ઉચ્ચારણપૂર્વક લાલ ચંદન મિશ્રિત જળથી અર્ધ્ય આપ્યા બાદ પુષ્પોની માળા અને લાલ વસ્ત્ર વગેરેથી તે દ્વિજવરની અર્ચના કરવી અને આ મંત્ર બોલીને ગાય અને વૃષભ સહિત મંગળની સોનાની મૂર્તિનું તેમને દાન આપવું। તે સમયે પોતાની શક્તિ અનુસાર સર્વ સાધનો સાથે શય્યાદાન પણ કરવું જોઈએ। સાથે સાથે દાતાએ જે વસ્તુઓ વધારે અગત્યની હોય તથા પોતાના ઘરમાં પણ વધારે પ્રિય હોય તે બધી વસ્તુઓને અક્ષય રૂપે પ્રાપ્ત કરવાની અભિલાષાથી સુપાત્ર બ્રાહ્મણને આપવી જોઈએ। ત્યાર પછી તે દ્વિજ શ્રેષ્ઠની પ્રદક્ષિણા કરીને તેમને વિદાય તથા સ્વયં રાત્રે એકવાર મીઠા વિનાનું તથા ધૃતયુક્ત ભોજન કરવું। આ પ્રમાણે જે મનુષ્ય ભક્તિપૂર્વક ફરી આ અંગારક વ્રતનું 8 અથવા 4 વાર અનુષ્ઠાન કરે છે તેને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે હું તમને કહું છું। તે મનુષ્ય પ્રત્યેક જન્મમાં સુંદરતા અને સૌભાગ્યથી સંપન્ન થઈને વિષ્ણુ અથવા શિવની ભક્તિમાં લીન થાય છે અને 7 દ્વીપોનો અધીશ્વર થઈ જાય છે તથા 7000 કલ્પો સુધી રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। તેથી દૈત્યેન્દ્ર, તમે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરો। પીપલાદે કહ્યું કે રાજન, આ પ્રમાણે વ્રતનું વિધાન બતાવીને શુક્રાચાર્ય ચાલ્યા ગયા। તે પછી વિરોચને વિધિપૂર્વક તે વ્રતનું અનુષ્ઠાન કર્યું। તેથી આપ પણ આ સંપૂર્ણ વિધાન સાથે આ વ્રતનું અનુષ્ઠાન કરો, કેમ કે વિદ્વાનો આ વ્રતનો ફળ અક્ષય બતાવે છે। ઈશ્વરે કહ્યું કે બ્રહ્મન, ત્યાં અદ્ભુત પરાક્રમી યુધિષ્ઠિરે તથૈતિ એવું કહીને મહર્ષિ પીપલાદની પૂજા કરી અને તેમની વાતનું પાલન કર્યું। જે મનુષ્ય એકાગ્રતાથી આ વ્રત વિધાન સાંભળે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આવે છે 73મો અધ્યાય, શુક્ર અને ગુરુની પૂજા વિધિ। પીપલાદે કહ્યું કે રાજન, હવે હું વિપરીત શુક્રની શાંતિ માટે વિધાન બતાવું છું, સાંભળો। આ લોકમાં શુક્રના ઉદય કાળમાં યાત્રાનો આરંભ અથવા સમાપ્તિ અવસર પર શુક્રની એક ચાંદીની મૂર્તિ બનાવડાવી, તેને સફેદ મોતીની સાથે સફેદ અક્ષતથી પરિપૂર્ણ સુવર્ણ, ચાંદી અથવા કાંસાના પાત્ર પર મૂકી શ્વેત પુષ્પ અને શ્વેત વસ્ત્રથી આચ્છાદિત કરી દેવી। આ વાક્ષ્યમણ મંત્ર બોલી તે બધી વસ્તુઓ સામવેદના જ્ઞાતા સ્વર સાથે ગાન કરનાર બ્રાહ્મણને અર્પણ કરી દેવી। આ મંત્ર આ પ્રમાણે છે: સંપૂર્ણ લોકોના અધીશ્વર, આપને નમસ્કાર છે। ભૃગુનંદન, આપને પ્રણામ છે। હવે હું આપનું અભિવાદન કરું છું। આપ મારી સમસ્ત કામનાઓની પૂર્તિ માટે અર્ધ્ય ગ્રહણ કરો। ભારત, જે મનુષ્ય શુક્રના વિપરીત રહેતા યાત્રા વગેરે કાર્યોમાં આ પ્રમાણે વિધાન કરે તે સમસ્ત કામનાઓને પ્રાપ્ત કરી લે છે અને અંતમાં વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। શુક્રની આ પૂજા જ્યાં સુધી માંગલિક પુષ્પમાળા, વડા, પૂરી, ઘઉં અને ચણા દ્વારા સંપન્ન કરવામાં ન આવે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામની અભિલાષા રાખનાર વ્રતીએ પોતાના મનોરથની સિદ્ધિ માટે ભોજન કરવું નહીં। યુધિષ્ઠિર, આ જ પ્રમાણે હું બૃહસ્પતિની પણ પૂજાવિધિ બતાવું છું। વ્રતીએ સરસવ, ખાખરો, પીપળો અને પંચગવ્ય યુક્ત જળથી સ્નાન કરવું, પીળું વસ્ત્ર પહેરીને શરીરમાં પીળો અંગરાગ,
ચંદન વગેરેનું અનુલેપન કરવો અને બ્રાહ્મણો દ્વારા ઘીનો હોમ કરવો. ત્યાર પછી મૂર્તિને પ્રણામ કરી ગાય સહિત તે બ્રાહ્મણને દાન કરી દેવી. તે સમયે પ્રાર્થના કરે કે વાણીના અધીશ્વર આપ અંગીરા વંશીઓના સ્વામી છો. બૃહસ્પતિ ક્રૂર ગ્રહોથી પીડિત પ્રાણીઓને માટે આપ અમૃત સમાન ફળદાતા છો. આપને વારંવાર નમસ્કાર છે. કુંતીનંદન સૂર્ય સંક્રાંતિના દિવસે યાત્રાઓમાં તથા અન્ય કલ્યાણકારી કાર્યોના અવસર પર બૃહસ્પતિની પૂજા કરનાર મનુષ્ય બધી કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે 74મો અધ્યાય કલ્યાણ સપ્તમીની વિધિ અને તેનું મહાત્મ્ય. બ્રહ્માએ પૂછ્યું કે ભગવાન, આપ તો ભવસાગરરૂપી સંસારથી ઉદ્ધાર કરનારા છો, તેથી કોઈ એવું વ્રત બતાવો જે સ્વર્ગ, નિરોગીતા અને સુખ આપનારું હોય. ઈશ્વરે કહ્યું કે બ્રહ્મન, હવે હું સૂર્ય સાથે સંબંધિત ધર્મનું વર્ણન કરી રહ્યો છું, જે સંસારમાં કલ્યાણ સપ્તમી, વિશોક સપ્તમી, પાપનાશીની, ફલ સપ્તમી, પુણ્યદાયિની, શર્કરા સપ્તમી, કમલ સપ્તમી, મંદરા સપ્તમી તથા મંગલપ્રદાયિની શુભ સપ્તમીના નામે પ્રસિદ્ધ છે. આ બધી સપ્તમીઓ દેવર્ષિઓ દ્વારા પૂજિત છે તથા અનંત ફળપ્રદ છે. હું આમના વિધાનનું યથાર્થ રૂપે વર્ણન કરું છું. જ્યારે શુક્લ પક્ષની સપ્તમીએ રવિવાર હોય તો તે સપ્તમીને કલ્યાણીની કહે છે. તેનું જ બીજું નામ વિજયા પણ છે. વ્રતીએ તે દિવસે સવારે ઉઠીને ગાયના દૂધયુક્ત જળથી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર પહેરવા. પછી પૂર્વાભિમુખ બેસીને ચોખાનું અષ્ટદળ કમળ બનાવવું. તે કમળની મધ્યમાં તેવા જ આકારની કર્ણિકા બીજકોષ પણ બનાવી. પછી ફૂલ અને ચોખા દ્વારા ક્રમશઃ બધી દિશાઓમાં સૂર્યની સ્થાપના કરતા રહીને આ મંત્ર બોલવા. તપનાય નમઃથી પૂર્વ દળ પર, માર્તંડાય નમઃથી અગ્નિકોણના દળ પર, દિવાકરાયથી દક્ષિણ દળ પર, વિધાત્રે નમઃથી નૈઋત્ય કોણના પાન પર, વરુણાય નમઃથી પશ્ચિમ દળ પર, ભાસ્કરાય નમઃથી વાયવ્ય કોણવાળા પાન પર, વિકર્તનાય નમઃથી ઉત્તર દળ પર, રવયે નમઃથી ઈશાન કોણના દળ પર અને પરમાત્મને નમઃથી આદિ, મધ્ય અને અંતમાં સૂર્યનું આહ્વાન કરીને સ્થાપિત કરી દેવા. પછી નમસ્કાર કર્યા બાદ આ મંત્રો બોલી શ્વેત વસ્ત્ર, ફળ, નૈવેદ્ય, ધૂપ, પુષ્પમાળા અને ચંદન વડે સારી રીતે પૂજન કરવું. વેદી પર પણ વ્યહિત મંત્રો બોલી ગોળ અને નમક દ્વારા ભક્તિપૂર્વક પૂજન કરવાનું વિધાન છે. પછી વિસર્જન કરવું જોઈએ. પછી પોતાની શક્તિ અનુસાર ભક્તિપૂર્વક ગોળ, દૂધ અને ઘી વગેરે દ્વારા શ્રેષ્ઠ બ્રાહ્મણોનું પૂજન કરવું અને તલથી ભરેલું પાત્ર અને સોનાનું બ્રાહ્મણને દાન કરવું. આ પ્રમાણે વિધાનને પૂરું કરીને વ્રતીએ રાત્રે શયન કરવું અને સવારે ઉઠીને સ્નાન, જપ વગેરે નિત્ય કર્મ કરવા. ત્યાર પછી તે બ્રાહ્મણોની સાથે જ ઘી, દૂધથી બનાવેલા પદાર્થોનું ભોજન કરવું. અંતમાં વિડાવલ વ્રતથી રહિત વેદજ્ઞ બ્રાહ્મણને સુવર્ણ સાથે ધૃતપૂર્ણ પાત્ર અને જળથી ભરેલ ઘડાનું દાન કરવું અને તે સમયે આ પ્રમાણે બોલવું: મારા આ વ્રતના પરમાત્મા ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થાઓ. આ જ પ્રમાણે દરેક મહિનામાં બધા વ્રતોનું અનુષ્ઠાન કરવું જોઈએ. ત્યારબાદ 13મો મહિનો આવે ત્યારે 13 ગાયોનું દાન કરવાનું વિધાન છે. તે બધી ગાયો દુધાળુ હોય, વસ્ત્ર અને અલંકારથી સુસજ્જ હોય અને જેમના મુખ પર સોનાનું પત્ર લગાવેલું હોય. જો વ્રતી નિર્ધન હોય તો તે અલંકાર વિનાની એક ગાયનું દાન કરે, પરંતુ કૃપણતા ન કરે, કેમ કે કૃપણતાથી અધઃપતન થાય છે. જે મનુષ્ય ઉપરયુક્ત વિધિ પ્રમાણે આ કલ્યાણ સપ્તમીનું અનુષ્ઠાન કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ લોકમાં પણ તેને દીર્ઘ આયુ, આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, કેમ કે આ કલ્યાણ સપ્તમી સદા સમસ્ત પાપોને હરનારી અને બધા દુષ્ટ ગ્રહોનું શમન કરનારી છે. બધા દેવતાઓ નિત્યાની પૂજા કરે છે. જે મનુષ્ય આ લોકમાં અનંત ફળદાયીની કલ્યાણ સપ્તમીની ચર્ચા કથાને સંભળાવે અથવા વાંચે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 75મો અધ્યાય વિશોક સપ્તમી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે મુનિશ્રેષ્ઠ, હવે હું તે જ પ્રમાણે વિશોક સપ્તમી વ્રતનું વર્ણન કરી રહ્યો છું, જેનું અનુષ્ઠાન કરીને મનુષ્ય આ લોકમાં કદી શોકને પ્રાપ્ત થતો નથી. વ્રતીએ માઘ માસમાં શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ દાતણ કર્યા પછી કાળા તલ મિશ્રિત જળથી સ્નાન કરવું અને ખીચડીનું ભોજન કરવું. પછી ઉપવાસ વ્રત લઈને બ્રહ્મચર્યપૂર્વક રાત્રે શયન કરે. પ્રાતઃકાળે ઉઠીને સ્નાન, જપ વગેરે નિત્ય કર્મ કરીને પવિત્ર થઈને સ્વર્ણ નિર્મિત કમળને સ્થાપિત કરીને અર્કાય નમઃ મંત્ર બોલીને લાલ કરેણના પુષ્પ અને 2 લાલ રંગના વસ્ત્રો દ્વારા સૂર્યની પૂજા કરવી અને કહે કે આદિત્ય, જેમ આપના દ્વારા આ સંપૂર્ણ જગત સદા શોકરહિત રહે છે, તે જ પ્રમાણે મને પણ પ્રત્યેક જન્મમાં વિશોકતા અને આપની ભક્તિ પ્રાપ્ત થાય. આ પ્રમાણે ષષ્ઠી તિથિએ ભગવાન સૂર્યની પૂજા કરી બ્રાહ્મણોનું પણ ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. પછી રાત્રે ગૌમૂત્રનું પાન કરી શયન કરવું અને પ્રાતઃકાળે નિત્યકર્મથી પ્રવૃત્ત થઈ જવું. ત્યાર પછી અન્ન દ્વારા બ્રાહ્મણોનું પૂજન કરી 2 વસ્ત્ર અને 2 ગોળથી ભરેલા પાત્ર સહિત તે સુવર્ણનું કમળ બ્રાહ્મણને આપી દેવું. પોતે નમક અને તેલ વિનાનું ભોજન ન કરી મૌન ધારણ કરવું. વૈભવની ઈચ્છા રાખનાર વ્રતીએ તે દિવસે પુરાણોની કથાઓ સાંભળવી જોઈએ. આ વિધિ પ્રમાણે બંને પક્ષમાં આ બધી ક્રિયા ત્યાં સુધી કરતા રહેવું જોઈએ જ્યાં સુધી ફરી માઘ માસમાં શુક્લ પક્ષની સપ્તમી ન આવે. વ્રતના અંતમાં સુવર્ણ નિર્મિત કમળ સહિત કળશ, સમસ્ત ઉપકરણો સહિત શૈયા અને દુધાળુ કપિલા ગાયનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે જે મનુષ્ય કૃપણતા છોડી ઉપરોક્ત વિધિ અનુસાર વિશોક સપ્તમી વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે તથા કરોડો જન્મ સુધી તેને શોકની પ્રાપ્તિ થતી નથી. તે રોગ અને
દુર્ગતિથી રહિત થઈ જાય છે તથા જે મનોરથની ઈચ્છા કરે છે તેને પ્રચુર માત્રામાં પ્રાપ્ત થાય છે. જે વ્રતી નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરે છે તે પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ વિશોક સપ્તમીની કથા યા વિધાનને વાંચે અથવા શ્રવણ કરે છે તે પણ આ લોકમાં કદી દુઃખી થતો નથી અને અંતમાં ઇન્દ્રલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 76મો અધ્યાય ફળ સપ્તમી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે બ્રહ્મન, હવે હું ફળ સપ્તમી નામે એક અન્ય વ્રતનું વર્ણન કરી રહ્યો છું, જેનું અનુષ્ઠાન કરીને મનુષ્ય પાપોથી વિમુક્ત થઈને સ્વર્ગભાગી થઈ જાય છે. વ્રતીએ માર્ગશીર્ષ માસમાં શુક્લ પક્ષની સપ્તમી તિથિએ સોનાનું એક કમળ બનાવડાવી તેને સાયંકાળના સમયે ભગવાન સૂર્ય મારા પર પ્રસન્ન થાય કહીને બ્રાહ્મણોને દાન કરી દે. પછી અષ્ટમીના દિવસે બ્રાહ્મણોને ફળ સહિત દૂધથી બનેલા અન્નનું ભોજન કરાવીને ભક્તિપૂર્વક તેમની પૂજા કરવી. આ પ્રમાણે ત્યાં સુધી કરતા રહેવું જોઈએ જ્યાં સુધી ફરી કૃષ્ણ પક્ષની સપ્તમી ન આવે. તે દિવસે પણ તે જ ક્રમથી વિધિપૂર્વક ઉપવાસ કરીને સોનાના કમળ સાથે સુવર્ણથી બનાવેલ ફળનું દાન કરવું જોઈએ. તેની સાથે ખાંડથી ભરેલું પાત્ર, વસ્ત્ર અને પુષ્પમાળા હોવી પણ જરૂરી છે. આ પ્રમાણે 1 વર્ષ સુધી બંને પક્ષોની સપ્તમીના દિવસે ઉપવાસ અને દાન કરીને ક્રમશઃ સૂર્યમંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. ભાનુ, અર્ક, રવિ, બ્રહ્મા, સૂર્ય, શુક્ર, હરિ, શિવ, શ્રીમાન, વિભાવસુ, ત્વષ્ટા, વરુણ આ મારા પર પ્રસન્ન થાવ. માર્ગશીર્ષથી પ્રારંભ કરીને પ્રત્યેક માસની સપ્તમી તિથિએ ઉપરયુક્ત નામોનું ક્રમશઃ એકનું કીર્તન કરવું જોઈએ. પ્રત્યેક પક્ષમાં ફળદાન કરવાનું પણ વિધાન છે. આ પ્રમાણે આ બધું કાર્ય કરતા રહીને વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. વ્રતની સમાપ્તિના સમયે વસ્ત્ર અને આભૂષણ વગેરે દ્વારા સપત્નીક બ્રાહ્મણની પૂજા કરીને સુવર્ણમય કમળ સહિત ખાંડથી ભરેલા કળશનું દાન કરવું. તે સમયે આ પ્રમાણે કહ્યું કે સૂર્યદેવ, જે પ્રમાણે આપના ભક્તોની કામનાઓ કદી વિફળ થતી નથી તે પ્રમાણે મને પણ 7 જન્મો સુધી અનંત ફળની પ્રાપ્તિ થતી રહે. જે મનુષ્ય આનંદ ફળદાયીની ફળ સપ્તમીનું વ્રત કરે છે તે સમસ્ત પાપોથી વિશુદ્ધ થઈ જાય છે અને તે સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ફળ સપ્તમી વ્રતનું અનુષ્ઠાન કરવાવાળા મનુષ્ય દ્વારા આ લોકમાં યા પરલોકમાં મદ્યપાન વગેરે જે કંઈ પણ દુષ્કર્મ કરવાવાળા આવ્યા છે તે બધા નષ્ટ થઈ જાય. આ ફળ સપ્તમીનું નિરંતર અનુષ્ઠાન કરનાર મનુષ્યને રોગનો ભય રહેતો નથી અને તે પોતાની ભૂત અને ભવિષ્યની 21 પેઢીઓને તારી દે છે. જે આ વ્રત વિધાનને સાંભળે છે અથવા વાંચે છે તે પણ કલ્યાણનો ભાગી થઈ જાય છે. ત્યાર પછી આવે છે 77મો અધ્યાય શર્કરા સપ્તમી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે બ્રહ્મન, હવે હું તે જ પ્રમાણે પાપનાશીની શર્કરા સપ્તમીનું વર્ણન કરી રહ્યો છું, જેનું અનુષ્ઠાન કરવાથી મનુષ્યને દીર્ઘાયુ, આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. વ્રતી પુરુષે વૈશાખ માસમાં શુક્લ પક્ષની સપ્તમી તિથિએ પ્રાતઃકાળે શ્વેત તલ મિશ્રિત જળથી સ્નાન કરી શ્વેત પુષ્પની માળા અને શ્વેત ચંદન ધારણ કરવું. પછી વેદી પર કુમકુમથી કર્ણિકા સહિત કમળનું ચિત્ર બનાવવું. તેની ઉપર સવિત્રે નમઃ કહી ગંધ અને ધૂપ નિવેદિત કરવા. પછી તેની ઉપર ખાંડથી પરિપૂર્ણ પાત્ર સહિત જળ પૂર્ણ કળશ સ્થાપિત કરો. તેની ઉપર સોનાની મૂર્તિ મૂકવી અને તેને શ્વેત વસ્ત્રથી સુશોભિત કરીને શ્વેત પુષ્પમાળા અને ચંદન દ્વારા વક્ષ્યમાણ મંત્રના ઉચ્ચારણપૂર્વક પૂજન કરવું. તે મંત્ર આ પ્રમાણે છે: સૂર્યદેવ, વિશ્વદેવ, વેદ આપના સ્વરૂપ છે. આપ વેદવેદી છો અને પ્રાણી માત્રને માટે અમૃત ફળ સમાન ફળદાયક છો. તેથી મને શાંતિ પ્રદાન કરો. ત્યાર પછી પંચગવ્યનું પાન કરીને તે જ કળશની બાજુમાં ભૂમિ પર શયન કરવું. તે સમયે સૂર્યસૂક્તના જપ અથવા પુરાણનું શ્રવણ કરવું જોઈએ. આ પ્રમાણે દિવસ રાત્રિ પસાર થઈ ગયા પછી અષ્ટમીના દિવસે પ્રાતઃકાળે નિત્યકર્મથી નિવૃત્ત થઈને તે બધી વસ્તુઓ વેદજ્ઞ બ્રાહ્મણને દાન આપી દેવી અને પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને ખાંડ, ઘી અને દૂધથી બનાવેલા પદાર્થનું ભોજન કરાવવું અને સ્વયં પણ મૌન રહીને તેલ અને મીઠા વિનાનું ભોજન કરે. આ જ પ્રમાણે દરેક માસમાં બધું કાર્ય કરવું જોઈએ. 1 વર્ષ વ્યતીત થયા બાદ ખાંડથી ભરેલા કળશ સાથે સમગ્ર ઉપકરણોથી યુક્ત શૈયા તથા એક દુધાળુ ગાય દાન કરવાનું વિધાન છે. વ્રતી જો ધન સંપત્તિ યુક્ત હોય તો તેણે સમસ્ત ઉપકરણો સાથે ગૃહનું પણ દાન કરવું જોઈએ. ત્યારબાદ પોતાના સામર્થ્ય પ્રમાણે 1000 અથવા 100 અથવા 5 નિષ્ક મસાનો 1 નિષ્ક થાય છે, જેને દિનાર પણ કહે છે, સોનાનો એક ઘોડો બનાવડાવીને પહેલાંની જેમ મંત્રોચ્ચારપૂર્વક દાન કરવો જોઈએ. આમાં કૃપણતા કરવી નહીં. જો કૃપણતા કરે છે તો દોષનો ભાગી થાય છે. અમૃત પાન કરતા સૂર્યનામકથી જે અમૃત બિંદુ જમીન પર પડી ગયા હતા તે જ શાલ, અગાહની, ધાન, મગ અને શેરડીના નામે કહેવાય છે. આમાં શેરડીમાં રહેલી સારભૂત ખાંડ અમૃત જેવી સ્વાદિષ્ટ છે, તેથી આ ત્રણેયમાં શ્રેષ્ઠ છે. આ જ કારણે તે પુણ્યવતી શર્કરા સૂર્યના હવ્ય અને કવ્ય બંને હવનીય પદાર્થોમાં તેમને બહુ પ્રિય છે. આ શર્કરા સપ્તમી અશ્વમેઘ યજ્ઞની જેમ ફળદાયની, સમસ્ત દુષ્ટ ગ્રહોને શાંત કરનારી અને પુત્ર પૌત્રોને વધારનારી છે. જે મનુષ્ય ઉત્તમ શ્રદ્ધા સાથે આનું અનુષ્ઠાન કરે છે તેને સદગતિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ વ્રતનું શ્રવણ, સ્મરણ અને પાઠ કરે છે તે સૂર્યલોકમાં જાય છે. સાથે સાથે આ વ્રતનું અનુષ્ઠાન કરવા માટે સંમતિ આપે છે તે પણ દેવતાઓ તથા દેવાંગનાઓના સમૂહ દ્વારા પૂજાય છે. ત્યાર પછી આવે છે 78મો અધ્યાય કમલ સપ્તમી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે બ્રહ્મન, આના પછી હવે હું કમલ સપ્તમી વ્રતનું વર્ણન કરી રહ્યો છું, જેનું નામ લેવા માત્રથી પણ ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થઈ જાય છે. વ્રત કરનાર મનુષ્ય
વસંત ઋતુમાં શુક્લ પક્ષની સપ્તમી પીળા સરસવયુક્ત જળથી સ્નાન કરી કોઈ તલથી ભરેલા પાત્રમાં એક સુંદર સુવર્ણમય કમળ મૂકી દેવું. પછી તેને 2 વસ્ત્રોથી આચ્છાદિત કરીને ગંધ પુષ્પ દ્વારા તેની અર્ચના કરવી. પૂજાના સમયે પદ્મહસ્તાય તે નમઃ, વિશ્વધારિણીને નમઃ, દિવાકર તુભ્યમ નમઃ, પ્રભાકર તે નમોસ્તુતે આ મંત્રોનું ઉચ્ચારણ કરી સૂર્યને પ્રણામ કરવા. ત્યાર પછી સાયંકાળે વસ્ત્ર, પુષ્પમાળા અને આભૂષણ વગેરેથી બ્રાહ્મણનું પૂજન કરી તેમને જળથી પૂર્ણ કળશ સહિત કમળદાન કરી દેવું. સાથે સાથે એક કપિલા ગાયનું પણ શક્તિ અનુસાર વિધિપૂર્વક શણગારીને દાન કરવું. ફરી દિવસ રાત્રિ પસાર થઈ ગયા પછી અષ્ટમી તિથિએ પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પછી સ્વયં તેલ રહિત અન્નનું ભોજન કરવું. દરેક મહિનાની શુક્લ પક્ષની સપ્તમીએ આ જ પ્રમાણે કૃપણતા છોડી શ્રદ્ધાપૂર્વક બધું કાર્ય સંપન્ન કરવું. 1 વર્ષ પૂરું થાય ત્યારે વ્રતની સમાપ્તિ સમયે સુવર્ણના કમળની એક સાથે એક શૈયાનું દાન પણ કરવું જોઈએ. આ ઉપરાંત પોતાની શક્તિ અનુસાર સેનાથી અલંકૃત અને દુધાળા ગાય તથા ભોજન, આસન, દીપ વગેરે ઉત્તમ વસ્તુઓનું પણ દાન કરવું. જે મનુષ્ય આ પ્રમાણે કમલ સપ્તમી વ્રતનું અનુષ્ઠાન કરે છે તેને અનંત લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને અંતમાં તે સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તે પ્રત્યેક કલ્પમાં અપ્સરાઓની મધ્યમાં અલગ અલગ 7 લોકમાં ભ્રમણ કર્યા પછી પરમગતિને પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વ્રત જુએ છે, સાંભળે છે યા વાંચે છે અથવા આની સંમતિ આપે છે તે પણ આ લોકમાં અચળ લક્ષ્મીનો ઉપભોગ કરીને અંતમાં ગંધર્વ વિદ્યાધર લોકની ભાગી થાય છે. ત્યાર પછી આવે છે 79મો અધ્યાય, મંદાર સપ્તમી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે બ્રહ્મન, હવે હું પરમ પુણ્ય પ્રદાયિની મંદાર સપ્તમીનું વર્ણન કરું છું, જે સમસ્ત પાપોનો નાશ કરીને સંપૂર્ણ કામનાઓની પૂર્તિ કરનારી બુદ્ધિમાન વ્રત. તે માઘ માસમાં શુક્લ પક્ષની પંચમી તિથિએ થોડો આહાર કરીને રાત્રે શયન કરે. ફરી ષષ્ઠી તિથિએ પ્રાતકાળે દાતણ કરી આખો દિવસ ઉપવાસ કરો. રાત્રે બ્રાહ્મણોની પૂજા કરીને મંદાર પુષ્પનું ભક્ષણ કરીને સૂઈ જાય. ત્યાર પછી સપ્તમી તિથિએ પ્રાતકાળે ઉઠી સ્નાન વગેરે નિત્યકર્મ કરી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યાર પછી સુવર્ણના 8 મંદાર પુષ્પ અને એક પુરુષાકાર સુંદર મૂર્તિ બનાવડાવી જેના હાથમાં કમળ સુશોભિત હોય. ફરી તાંબાના પાત્રમાં કાળા તલથી અષ્ટદળ કમળની રચના કરવી. ત્યાર પછી સોનાના મંદાર પુષ્પો દ્વારા કમળના 8 પાંદડા પર વક્ષ્યમાણ મંત્રનું ઉચ્ચારણ કરીને સૂર્યનું આહ્વાન કરવું. જેમ કે ભાસ્કરાય નમઃથી પૂર્વ દળ પર, સૂર્યાય નમઃથી અગ્નિકોણના દળ પર, અર્કાય નમઃથી દક્ષિણ દળ પર, અયર્ણે નમઃથી નૈઋત્ય કોણના દળ પર, વેદધામને નમઃથી પશ્ચિમ દળ પર, ચંડભાનવે નમઃથી વાયવ્ય કોણના દળ પર, પુષ્ણે નમઃથી ઉત્તર દળ પર, પછી આનંદાય નમઃથી ઈશાન કોણના દળ પર સ્થાપના કરી કર્ણિકાની મધ્યમાં સર્વાત્મને નમઃ કહીને પુરુષાકારે મૂર્તિને સ્થાપિત કરી દેવી તથા તેને શ્વેત વસ્ત્રોથી ઢાંકીને નૈવેદ્ય, પુષ્પમાળા, ફળ વગેરેની અર્ચના કરવી. આ પ્રમાણે ગ્રહસ્થ વ્રતીએ તે મૂર્તિની પૂજા કરી આ બધી વસ્તુઓ વેદજ્ઞ બ્રાહ્મણને દાન કરી દેવી અને પોતે પૂર્વાભિમુખ બેસીને મૌન રહીને તેલ અને મીઠા વિનાનું અન્નનું ભોજન કરવું. આ પ્રમાણે 1 વર્ષ સુધી દરેક મહિનાની સપ્તમી તિથિ આ જ પ્રમાણે બધું કાર્ય કરવું જોઈએ. આમાં કંજુસાઈ કરીને વ્રતની સમાપ્તિના સમયે વૈભવની ઈચ્છા રાખનાર વ્રતીએ તે મૂર્તિને કળશની ઉપર મૂકીને પોતાની શક્તિ અનુસાર ગાયની સાથે દાન કરવું. તે સમયે સૂર્ય ભગવાનની આ પ્રમાણે પ્રાર્થના કરવી: સૂર્યદેવ, આપ મંદારના સ્વામી છો અને મંદાર આપનું ભવન છે. આપને નમસ્કાર છે. આપ અમારો આ સંસાર સાગરથી ઉદ્ધાર કરો. જે મનુષ્ય આ પ્રમાણે મંદાર સપ્તમી વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પાપરહિત થઈને સુખપૂર્વક 1 કલ્પ સુધી સ્વર્ગલોકમાં ભોગ કરે છે. આ સપ્તમી વ્રત પાપ સમૂહરૂપી પડદાથી આચ્છાદિત હોવાથી પ્રગટ થયેલા ભયંકર અંધકાર માટે દીપક સમાન છે. જે મનુષ્ય આને હાથમાં લઈને સંસારરૂપી રાત્રિમાં યાત્રા કરે છે તે ક્યાંય પદભ્રષ્ટ થતો નથી. જે મનુષ્ય અભીષ્ટ ફળદાતા આ વ્રતની વિધિને વાંચે અથવા સાંભળે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 80મો અધ્યાય, શુભ સપ્તમી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. શ્રી ભગવાને કહ્યું કે બ્રહ્મન, હવે હું એક અન્ય સુંદર શુભ સપ્તમી વ્રતનું વર્ણન કર્યું છે જેનું અનુષ્ઠાન કરીને મનુષ્ય રોગ, શોક અને દુઃખથી મુક્ત થઈ જાય છે. પુણ્યપ્રદ અશ્વિન માસમાં શુક્લ પક્ષની સપ્તમી તિથિએ વ્રતીએ સ્નાન કરી જપ વગેરે નિત્યકર્મ કરીને પવિત્ર થઈ જવું. પછી બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવી આ વ્રતનો પ્રારંભ કરો. તે સમયે સુગંધિત પદાર્થ, પુષ્પમાળા અને ચંદન વગેરેથી ભક્તિપૂર્વક કપિલા ગાયની પૂજા કરી આ પ્રમાણે પ્રાર્થના કરવી: દેવી, તમે સૂર્યથી ઉત્પન્ન થયા છો અને સંપૂર્ણ લોકની આશ્રયભૂતા છો. તમને હું સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ હેતુ નમસ્કાર કરું છું. ત્યાર પછી એક તાંબાના પાત્રમાં એક શેર તેલ ભરી તેમાં એક સુંદર આસન પર સુવર્ણના વૃષભને સ્થાપિત કરી તેને ચંદનમાળા, ગોળ, ફળ, ઘી તથા દૂધથી બનેલા નાના પ્રકારના નૈવેદ્ય વગેરેથી પૂજા કરવી. પછી સાયંકાળે અર્યમાં પ્રસન્ન થાવ આમ કહી તેનું દાન કરી દેવું. રાત્રે પંચગવ્ય ખાઈને ભૂમિ પર બિછાના વિના શયન કરવું. પ્રાતકાળ થતાં ભક્તિપૂર્વક બ્રાહ્મણોની પૂજા કરવી. વ્રતી મનુષ્ય પ્રત્યેક મહિને સદા આ જ પ્રમાણે વસ્ત્ર, સોનાનો વૃષભ અને સોનાની ગાયનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે વર્ષની સમાપ્તિમાં વિશ્રામ હેતુ ગાદલું, તકિયો વગેરે સાથે તથા શેરડી, ગોળ, વાસણ, આસન વગેરેની સાથે
શૈયા તથા 1 શેર તલ ભરીને તાંબાના પાત્ર ઉપર સ્થાપિત સુવર્ણમય વૃષભ વગેરે બધી વસ્તુઓ વેદજ્ઞ બ્રાહ્મણને દાન કરી દેવી અને કહેવું કે વિશ્વાત્મા મારા પર પ્રસન્ન થાઓ. જે વિદ્વાન પુરુષ આ વિધિ અનુસાર આ શુભ સપ્તમી વ્રતનું અનુષ્ઠાન કરે છે તેને દરેક જન્મમાં પ્રચુર લક્ષ્મી અને યશ પ્રાપ્ત થાય છે. તે દેવતાઓમાં ગણાધીશ્વર થઈને અપ્સરાઓ અને ગંધર્વો દ્વારા પૂજિત થઈને પ્રલય સુધી નિવાસ કરે છે. પુનઃકલ્પના પ્રારંભમાં ઉત્પન્ન થઈને 7 દ્વીપોના અધિપતિ થાય છે. આ પુણ્યપ્રદ શુભ સપ્તમી 1000 બ્રહ્મહત્યા અને 100 ભ્રૂણહત્યાના પાપોનો નાશ કરવા માટે સમર્થ છે. જે મનુષ્ય આ વ્રત વિધિને વાંચે અથવા સાંભળે છે તથા પ્રસંગવશ આપવામાં આવતા દાનને જુએ છે તો પણ આ લોકમાં સમસ્ત પાપોથી મુક્ત થઈને પરલોકમાં વિદ્યાધરોના અધિનાયક પદને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ઉપરયુક્ત 7 વિધાનોથી યુક્ત આ સપ્તમી વ્રતનું 7 વર્ષો સુધી અનુષ્ઠાન કરે છે તે ક્રમશઃ 7 લોકનો અધિપતિ થઈને અંતમાં ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 81મો અધ્યાય વિશોક દ્વાદશી વ્રતની વિધિ. મનુએ પૂછ્યું કે ભગવાન, આ પૃથ્વી પર એવું કયું વ્રત અથવા ઉપવાસ છે જે મનુષ્યની અભિષ્ટ વસ્તુઓના વિયોગથી થનારા શોકને નિવૃત્ત કરવામાં સમર્થ, ધન સંપત્તિની વૃદ્ધિ કરનાર અને સંસાર ભયનો નાશ કરનાર છે? મત્સ્ય ભગવાને કહ્યું કે રાજર્ષે, તમે જે વિશે પ્રશ્ન કર્યો એ સમસ્ત જગતને પ્રિય તથા એટલો મહાશક્તિશાળી છે કે દેવતાઓ માટે પણ દુર્લભ છે. તેમ છતાં ઇન્દ્ર, અસુર અને મનુષ્ય પણ તેને જાણતા નથી. તેમ છતાં તમારા જેવા ભક્તની સમક્ષ હું આ વ્રતનું વર્ણન અવશ્ય કરીશ. આ પુણ્યપ્રદ વ્રતનું નામ વિશોક દ્વાદશી વ્રત છે. વ્રત કરનારે અશ્વિન માસમાં 10મી તિથિ અલ્પ આહાર કરીને નિયમપૂર્વક આ વ્રતનો આરંભ કરવો જોઈએ. પુનઃ એકાદશીના દિવસે વ્રતીએ પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસીને દાંતણ કર્યા પછી સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને નિરાહાર રહીને ભગવાન કેશવ અને લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવી અને બીજા દિવસે ભોજન કરીશ એવો નિયમ લઈને રાત્રે શયન કરવું. પ્રાતઃકાળે ઉઠી સર્વૌષધિ અને પંચગવ્ય મિશ્રિત જળથી સ્નાન કરવું તથા શ્વેત વસ્ત્ર અને શ્વેત પુષ્પની માળા ધારણ કરી ભગવાન વિષ્ણુની કમળના પુષ્પો દ્વારા પૂજા કરવી. પૂજનની વિધિ આ પ્રમાણે છે: વિશોકાય નમઃથી બંને ચરણોની, વરદાય નમઃથી બંને જંઘાઓની, શ્રીશાય નમઃથી બંને જાનુઓની, જલશાય નમઃથી બંને ઉરુઓની, કંદર્પાય નમઃથી ગુહ્ય પ્રદેશની, માધવાય નમઃથી કટિસ્થાની, દામોદરાયથી ઉદરની, વિપુલાય નમઃથી બંને પાર્શ્વભાગોની, પદ્મનાભાયથી નાભિની, મંથાય નમઃથી શ્રી હૃદયની, શ્રીધરાય નમઃથી વક્ષસ્થળની, મધુજીતે નમઃથી બંને હાથોની, ચક્રીને નમઃથી ડાબી ભુજાની, ગદીને નમઃથી જમણી ભુજાની, વૈકુંઠાય નમઃથી કંઠની, યજ્ઞમુખાય નમઃથી મુખની, અશોક નિધય નમઃથી નાસિકાની, વાસુદેવાય નમઃથી બંને નેત્રોની, વામનાય નમઃથી લલાટની, હરયે નમઃથી બંને ભ્રુકુટીઓની, માધવાય નમઃથી કેશની, વિશ્વરૂપિણે નમઃથી મુગટની અને સર્વાત્મે નમઃથી મસ્તકની પૂજા કરવી. આ પ્રમાણે પ્રસન્નતાથી ફળ, પુષ્પમાળા અને ચંદન વગેરેથી ભગવાન ગોવિંદની પૂજા કર્યા પછી મંડળ બનાવી વેદી પર બનાવડાવી. તે વેદી 20 આંગળ લાંબી, પહોળી, ચારે બાજુથી ચોકોર, ઉત્તર તરફ ઢળતી, ચીકણી, સુંદર અને ત્રણે બાજુથી પરિધિથી યુક્ત હોવી જોઈએ. તે પરી 3 આંગળ ઊંચી અને 2 આંગળ પહોળી હોવી જોઈએ. વેદીની ઉપર 8 આંગળની દિવાલ બનાવડી. પછી વ્રતીય સુપડાને વેદી પર મૂકીને દેવીએ નમઃ, શાંત્યે નમઃ, લક્ષ્મી નમઃ, શ્રીયે નમઃ, પુષ્ટ્યે નમઃ, તુષ્ટ્યે નમઃ, વૃષ્ટ્યે નમઃ, રુષ્ટ્યે નમઃ બોલીને લક્ષ્મીજીની અર્ચના કરવી.